શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ સ્વાધ્યાય પોથીઓનું સંપૂર્ણ સોલ્યુશન તથા ભરોસાપાત્ર માર્ગદર્શન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ નંબર 19 સિલ્વર સ્ક્રીન પ્રશ્ન 1 ઉદાહરણ મુજબ શબ્દો લખો। 1 ચા તો બા 2 પાણી તો બાણી 3 ડોલ તો બોલ 4 રોટલી તો બોટલી 5 પથ્થર તો બત્થર 6 ખુરશી તો બુરશી। પ્રશ્ન 2 ઉપરોક્ત શબ્દ જોડણીનો ઉપયોગ કરી વાક્ય બનાવો। નંબર 1 અમિતે મહેમાનને પૂછ્યું ચા બા લેશો? નંબર 2 તમારે પાણી બાણી પીવું છે? નંબર 3 નળની નીચે ડોલ બોલ રાખો તો સારું। નંબર 4 બહુ ભૂખ લાગી હોય તો રોટલી બોટલી ખાઓ। નંબર 5 રસ્તા પર પથ્થર બત્થર પડ્યા હોય તો વીણી લેજો। પ્રશ્ન 3 જોડકા જોડો। વિભાગ 1 સત્યાર્થ પ્રકાશ જવાબ દયાનંદ સરસ્વતી 2 રામાયણ જવાબ વાલ્મીકી 3 મહાભારત જવાબ વેદ વ્યાસ 4 વિશ્વ રંગભૂમિ દિવસ જવાબ 27મી માર્ચ 5 ફિલ્મ જોવાનું સ્થળ જવાબ થિયેટર। પ્રશ્ન 4 આવું શા માટે કહ્યું હશે? નંબર 1 તને તો મજબૂત ટેકેદાર મળી ગયો, વિકાસની વાતને સમર્થન મળ્યું તેથી। નંબર 2 આપણે તો સાવ નવરા રહ્યાને વ્યસ્ત હોવા છતાં બધા સેમિનારમાં જઈ રહ્યા છે। 3 પાણીથી ભરેલો ગ્લાસ અડધો ખાલી જુઓ કે અડધો ભરેલો દ્રષ્ટિકોણની વાત છે તેથી। નંબર 4 આવી તક જતી કરાતી હશે ડોક્ટર બાસુ જેવા નિષ્ણાતને સાંભળવાની તક સહેલાઈથી નથી મળતી। નંબર 5 ડોક્ટર બાસુ વિશે જાણતો હોય તો તું પણ મારા જેટલો ઉત્સાહિત હોત સુવાસ વિકાસને ઉત્સાહ બતાવવા કહે છે। પ્રશ્ન 5 કોઈ એક ફિલ્મ પસંદ કરી આપેલી માહિતી ભરો। ફિલ્મનું નામ લાલો કૃષ્ણ સદા સહાયતે દિગ્દર્શકનું નામ અંકિત સખિયા અભિનેતા કરણ જોશી સુરત ગોસ્વામી અભિનેત્રી રીવા રાજ ગીતકાર કીર્તિદાન ગઢવી કોરિયોગ્રાફર ધનંજય પવાર અહીં તમે તમારી મનપસંદ ફિલ્મ વિશે પણ લખી શકો છો। પ્રશ્ન 6 આપેલી વિગત અનુસારની ફિલ્મનું નામ લખો। તમે તમારી પસંદગી પ્રમાણે લખી શકો છો। નંબર 1 દેશ પ્રેમ ફાઇટર બોર્ડર એવી કોઈ પણ લખી શકાય। 2 મિત્રતા ઋણ 3 ઇડિયટ્સ 3 વૈજ્ઞાનિક મિશન મંગળ 4 શિક્ષણ તારે જમીન પર 5 સાહસિક ચક દે ઇન્ડિયા દંગલ। પ્રશ્ન 7 માગ્યા મુજબ લખો। અહીં તમારે તમારી પસંદગી પ્રમાણે લવાનું છે। ઉદાહરણ તરીકે અમે આપેલા છે। મનપસંદ અભિનેતા અમિતાભ બચ્ચન મનપસંદ અભિનેત્રી માધુરી દીક્ષિત મનપસંદ હાસ્ય કલાકાર ભારતીય સિંહ મનપસંદ વિલન પ્રેમ ચોપડા મનપસંદ ગાયક કલાકાર લતા મંગેશકર મનપસંદ ક્રિકેટર વિરાટ કોહલી મનપસંદ પત્રકાર રજત શર્મા મનપસંદ વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન। પ્રશ્ન 8 નીચેના પૈકી થિયેટરના લગતા અને હોટલને લગતા શબ્દોને અલગ કરો। સૌ પ્રથમ થિયેટરને લગતા શબ્દો ટિકિટ ચેક કર પોપકોર્ન સ્ક્રીન ટિકિટવાળી। હોટલને લગતા શબ્દો મેનુ ફિંગર બાઉલ વેઇટર સ્ટાર્ટર ટિપ્સ બિલ। પ્રશ્ન 9 તમે અભિનેતા કે અભિનેત્રી હોવ તો 5 થી 7 લીટીમાં લખો। જવાબ જો હું અભિનેત્રી હોઉં તો હું સારી અને પ્રેરણાદાયક પાત્રો ભજવત હું સમાજનું કલ્યાણ થાય તેમજ સમાજમાં સારો સંદેશ આપે તેવી ફિલ્મોમાં કામ કરત મારી મહેનત અને અભ્યાસથી અભિનયમાં નિપુણતા મેળવી લોકોમાં મનોરંજન સાથે શિક્ષણ પણ મળે તેવું કાર્ય કરત હું મારા ચાહકોનો સન્માન કરત અને નમ્રતા રાખત। પ્રશ્ન 10 પ્રશ્નોના જવાબ લખો। નંબર 1 તમને ફિલ્મમાં કામ કરવાનો મોકો મળે તો કેવા કેવા પાત્રો બજાવશો? જવાબ હું દેશપ્રેમી હાસ્ય કલાકાર ઈમાનદાર પોલીસ અથવા જવાબદાર શિક્ષકનું પાત્ર ભજવવાનું પસંદ કરીશ। નંબર 2 તમે જાણતા હોય એવા વિવિધ કળાઓના નામ લખો। જવાબ સ્થાપત્ય કલા નૃત્ય કલા ચિત્રકલા સંગીત કલા નાટ્ય કલા હસ્તકલા। નંબર 3 મહેમાનોનું સ્વાગત કરવા તમે કેવા કેવા સંબોધન વાપરો છો? જવાબ આપનું હાર્દિક સ્વાગત આવો આવો પધારો આપના આગમથી આ પ્રસંગ શોભાયમાન થયો છે। પ્રશ્ન 4 આભાર વિધિ શા માટે કરવામાં આવે છે? જવાબ આભાર વિધિ એ કોઈ વ્યક્તિએ આપેલી મદદ માર્ગદર્શન સહયોગ અથવા ઉપકાર બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે। પ્રશ્ન 5 ફિલ્મ જોવા માટેના વિવિધ સાધનોના નામ લખો। જવાબ થિયેટર હોલ ટેલિવિઝન મોબાઈલ ફોન લેપટોપ કમ્પ્યુટર પ્રોજેક્ટર ટેબ્લેટ। નંબર 6 ફિલ્મ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો લખો। જવાબ ફિલ્મનો વિષય પાત્રોની પસંદગી સંવાદ દિગ્દર્શન કેમેરા કાર્ય લાઇટિંગ ગીત સંગીત નૃત્ય વગેરે। પ્રશ્ન 11 દેશ પ્રેમ પર ફિલ્મ સ્ક્રિપ્ટ બનાવવી સંક્ષિપ્તમાં વર્ણન લખો। ફિલ્મનું નામ માટીની શપથ સંક્ષિપ્ત વાર્તા આ ફિલ્મ એક યુવાન આરવની છે જે નાનકડા ગામમાં રહે છે। આરવને નાનપણથી દેશ સેવાનો અને લોકોને મદદ કરવાનો શોખ હતો। તે મોટો થઈને સેનામાં ભરતી થાય છે। તેના માતા પિતા ગર્વ અનુભવે છે પરંતુ વિદાય સમયે માતા પિતા બહેન ભાવિક બની જાય છે। સીમા પર બહાદુરીથી દેશની રક્ષા કરે છે। બીજા મિત્રોને પણ પ્રેરણા આપે છે। દુશ્મન સાથેની લડાઈમાં આરવ ઘાયલ થાય છે પણ અંત સુધી યુદ્ધમાં બહાદુરીપૂર્વક લડે છે
અને અંતમાં શહીદ થાય છે આખું ગામ અને દેશ તેના પર ગર્વ અનુભવે છે. ફિલ્મમાંથી એ જ સંદેશ મળે છે કે દેશપ્રેમ, કર્તવ્ય અને બલિદાન જ સાચી દેશ સેવા છે. જો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો.